નમસ્તે મિત્રો. તો આજે એક અલગ ટોપિક લઈને તમારી સામે આવ્યો છું. જે મિત્રોને ફૂલ મોનિટાઇઝેશન થઈ ગયું છે, જેમને એમના એકાઉન્ટમાં પૈસા આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને એમને આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાની છે, એ લોકો માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. અથવા તો જે લોકોને મોનિટાઇઝેશન કમ્પ્લીટ કરવાના આરે હોય અને થોડા સમયમાં એ લોકો મોનિટાઇઝેશન કમ્પ્લીટ કરવાના હોય, તો એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી વિડીયો છે. વિડીયો શું છે એ પહેલાં થોડું સમજી લઈએ. વિડીયોમાં વેરીફાઈ યોર આઈડેન્ટિટી ફોર યુટ્યુબ એડસેન્સ અકાઉન્ટ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર પિન એવી વાત કરી છે મેં. એટલે આ ક્યારે તમારે યુઝ થશે કે જ્યારે તમારી ચેનલ મોનિટાઇઝ થઈ જશે, તમારું એડસન્સ અકાઉન્ટ ઓપન થઈ જશે અને તમારા એડસન્સ અકાઉન્ટમાં પૈસા આવવાનું ચાલુ થઈ જશે, પછી આ વેરિફિકેશનની વાત આવે છે. હવે હું આપણી ચેનલની વાત કરી લઉં તો આપણી ચેનલ સૌથી પહેલાં હાફ મોનિટાઇઝ થઈ, એના પછી ફૂલ મોનિટાઇઝ થઈ. હાલ આપણી ચેનલ ફૂલ મોનિટાઇઝ છે અને પૈસા આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે ફૂલ મોનિટાઇઝનો મતલબ શું છે કે આપણે ફૂલ વિડીયો બનાવીએ છીએ, મોટા વિડીયો બનાવીએ છીએ. એટલા માટે એનો ક્રાઇટેરિયા શું છે તો 1000 સબસ્ક્રાઈબર છે કે જે આપણે એપ્રોક્સિમેટલી 4000 સુધી પહોંચ્યા છીએ અને 4000નો વોચ ટાઈમ છે કે જે આપણે હજુ હવે 6000 વોચ ટાઈમ 6000 કલાકનો વોચ ટાઈમ પણ આપણે કમ્પ્લીટ કર્યો છે. એટલા માટે આપણી ચેનલ ફૂલ મોનિટાઇઝ છે. આપણે એડસન્સ અકાઉન્ટ પણ બની ગયું છે. આપણે મોનિટાઇઝેશન માટેની એપ્લિકેશન પણ કરી દીધી હતી અને એ રીયુઝ કન્ટેન્ટના કારણે એ રિજેક્ટ પણ થઈ હતી. બીજા દિવસે 1-2 દિવસમાં આપણે એની અપીલ વિડીયો બનાવ્યો, આપણે એને સબમિટ કર્યો અને એના ત્રીજા દિવસે આપણી ચેનલ મોનિટાઇઝ થઈ પણ ગઈ. જનરલી શું કરતા હોય છે, રીયુઝ કોન્ટેન્ટના અત્યારે બહુ જ ઇસ્યુ ચાલે છે એઆઈના લીધે, પણ આપણી ચેનલ 100% ઓરિજિનલ કોન્ટેન્ટ હોવાથી આપણને એ પ્રોબ્લેમ્સ બહુ નડ્યો નથી અને વિધિન 2 ડેઝ 2 જ દિવસમાં આપણે ચેનલને મોનિટાઇઝ પણ કરી દીધી છે. અપીલ વિડીયો પણ મેં બનાવ્યો છે અને અપીલ વિડીયો મેં તમારા માટે રાખ્યો પણ છે. જે મિત્રોને રીયુઝ કોન્ટેન્ટ દ્વારાથી તમારી ચેનલ ડીમોનિટાઇઝ થાય છે, તો અપીલ વિડીયો કેવો બનાવો એ મારી પાસે છે. કોઈને જોઈતો હોય તો એ પણ હું ડ્રાઈવમાં અટેચ કરીને આપી શકું છું અને એના રિગાર્ડિંગ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ આપણે ડિસ્કસ કરીશું. આજે વાત શેની છે તો મોનિટાઇઝ ચેનલ થઈ ગઈ, ક્રાઇટેરિયા તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમારા એકાઉન્ટમાં પૈસા આવવાનું ચાલુ થઈ ગયું છે. હવે પૈસા આવવાનું ચાલુ થઈ ગયું છે એનો મતલબ કે જ્યારે તમારા $100 કમ્પ્લીટ થશે એટલે એ પૈસા એડસેન્સ અકાઉન્ટમાં રહેશે. જ્યાં સુધી $100 થશે ત્યાં સુધી તમારા પૈસા જે છે એડસન્સ અકાઉન્ટમાં રહે છે. $100 મતલબ શું કે 10,000 રૂપિયા એપ્રોક્સિમેટ, કે જ્યાં સુધી 10,000 રૂપિયા નહીં થાય ત્યાં સુધી તમને તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નહીં મળે, એ એડસેન્સ એકાઉન્ટમાં રહેશે. હવે એડસેન્સ એકાઉન્ટમાંથી જો તમારે પૈસા તમારા બેંકમાં જોઈતા હોય તો તમારે 2 વસ્તુ આપવી પડશે. એક તો $100થી વધારે પૈસા થવા જોઈએ અને બીજી વસ્તુ તમારે તમારી જે પર્સનલ આઈડેન્ટિફિકેશન છે એનું વેરિફિકેશન કરાવવું પડે છે અને બેંક ડિટેલનું વેરિફિકેશન કરાવવું પડે છે. આ 2 પ્રોસિજર કરવાની હોય છે. પછી એ પૈસા તમે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો. અને એક તારીખ છે યુટ્યુબની 1 થી 10 તારીખ કે એવી કોઈ તારીખે તમારા એ પૈસા છે તમારા એકાઉન્ટમાં આવી જશે. ઓકે, તો હવે આપણે એ સ્ટેજ ઉપર આવી ગયા છે કે આપણા ચેનલની ઇન્કમ ચાલુ થઈ ગઈ છે અને લગભગ 6-7 દિવસ થયા ઇન્કમ ડેઇલી આવે છે એડસેન્સ દ્વારા. હવે $100 થાય, $10 ઉપર જે ઇન્કમ નીકળે ને એટલે ત્યાંથી એક મેલ આવે છે. હું તમને મેલ પણ બતાવું. અહીંયા એક મેલ પણ આવેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા વેરીફાઈ યોર આઈડેન્ટિટી ઓન યોર એડસન્સ અકાઉન્ટ કઈ તારીખે આવ્યો છે? જૂન 10, 2026. તો 10 જૂને મેલ આવ્યો છે. આજે કઈ તારીખ થઈ? આઈ થિંક 17 તારીખ થઈ, તો 7 દિવસ પહેલાં. તો આપણે આ વેરિફિકેશન જે છે 45 દિવસમાં કરવાનું હોય છે. વેરીફાઈ યોર આઈડેન્ટિટી વિધિન 45 days ટુ કન્ટિન્યુ મોનિટાઇઝેશન એન્ડ રિસીવ ધ પેમેન્ટ. તો મેલ આવે એના 45 દિવસમાં કરવાનું છે. તો આપણે કેટલા દિવસ થયા? 7 દિવસ થયા છે અને ઓલરેડી મેં કરી પણ દીધું છે મોનિટાઇઝ. આપણે આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન થઈ ગયું છે અને એ આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન મેં કેટલા મિનિટમાં કર્યું છે? ફક્ત ને ફક્ત 5 મિનિટમાં. આખી પ્રોસિજર 5 જ મિનિટમાં કમ્પ્લીટ કરી છે. હું તમને આખી પ્રોસિજર નહીં બતાવું અહીંયા, પણ કારણ કે સિક્યુરિટી ઇસ્યુના કારણે, પણ તમને એટલી સરળ ભાષામાં કહીશ ને કે તમે 5 થી 7 મિનિટમાં તમારું આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન કરી શકો છો અને બહુ જ સારી રીતે કરી શકો છો અને એમાં રિજેક્શન પણ આવવાના ચાન્સીસ 0 છે. હવે આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન જે છે 2 રીતે થઈ શકે છે. એક રીત કઈ છે તો એક રીત, ચલો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપણે જતા રહીએ અને ત્યાં એનાલિટિક્સ ઉપર હું તમને લઈ જાઉં છું. YT સ્ટુડિયોમાં લઈ જાઉં છું અને ત્યાં એનાલિટિક્સ છે, એ એનાલિટિક્સ ઉપર લઈ જાઉં છું તમને. હવે આ એનાલિટિક્સમાં તમે જોશો ને, એનાલિટિક્સમાં તમે આવશો ને
એટલે અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એસ્ટિમેટેડ રેવન્યુ અત્યાર સુધી જે થઈ છે એ રેવન્યુ પણ અહીંયા બતાવે છે. મારી 2500-2600 રૂપિયાની રેવન્યુ થઈ છે અને એ 5-6 દિવસની જ છે. અને અહીંયા તમને જોવા મળશે આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન કરવાનો ઓપ્શન. અહીંયા ઓપ્શન આવે તો બરાબર છે, બાકી તમારા મેલમાં પણ ઓપ્શન આવી જશે અને ત્યાંથી પણ જઈ શકશો. હવે તમારું આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન કઈ રીતે કરવાનું છે હું તમને બહુ જ સરળ ભાષામાં અને સરળ મેથડ સમજાવું છું. આઈડેન્ટિફિકેશન બે રીતે થાય છે. એક આઈડેન્ટિફિકેશન કેવું છે કે પિન દ્વારા થાય છે. પિન દ્વારા એટલે કે પોસ્ટમાં પિન આવે ને 2 વીક 10-15 દિવસ થઈ જાય. એટલે તમારું આઈડેન્ટિફિકેશન કરવા માટે તમારે 15 દિવસનો ટાઈમ માગે. એ એક બીજી પ્રોસિજર છે. 95% લોકો એ પ્રોસિજરથી અત્યાર સુધી આઈડેન્ટિફિકેશન કરાવે છે. 95% એ પ્રોસેસ. અને ક્યારે પણ તમે કોઈ પણ વિડીયો જોશો આઈડેન્ટિફિકેશન વેરિફિકેશનનો, હું તમને યુટ્યુબ થંબનેલમાં પણ બતાવી દઉં કે આ ટાઈપના વિડીયો તમે જોશો આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન ફોર એડસેન્સના, તો 95% લોકો પિન દ્વારા કરે છે. પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર પિન દ્વારા કરે છે. જે ગૂગલ યુટ્યુબ છે તમને મોકલે છે. અઠવાડિયું 2 અઠવાડિયું થશે એ પિન આવશે. એ પિન તમારે યુટ્યુબમાં નાખવાનો છે ને પછી તમારું અપ્રુવલ થશે. આ એક પ્રોસિજર છે ને 95% લોકો આ ફોલો કરે છે. વિડીયોમાં પણ તમને લોકો આ જ સલાહ આપશે કે પિન દ્વારા કરવું, પણ હું તમને બિલકુલ આ સલાહ નથી આપતો. તમારે તમારું પર્સનલ આઈડેન્ટિફિકેશન પ્રથમ મેથડથી કરવાનું છે અને એ મેથડનું નામ છે પર્સોના આઈડેન્ટિફિકેશન ઓનલાઈન. તો તમારે ઓનલાઈન એનું વેરિફિકેશન કરવાનું છે. અહીંયા તમારો મેલ જે આવ્યો છે ને એમાં પણ લખેલું હશે કે તમને અહીંયા 2 મેથડ આપી છે, જોઈ શકો છો. એક યુઝર ફાસ્ટર ઓનલાઈન પ્રોસેસ અને બીજી ટિપિકલી વિધિન 4 વીક્સ 2 કે 4 વીક્સની પિનવાળી મેથડ. તો પિનવાળી મેથડ આપણે નથી કરવાની, હું સલાહ નથી આપતો. વિધિન 10 મિનિટ ફાસ્ટર પ્રોસેસ આ જ કરવાની છે. ક્યાં ઓપ્શન મળશે? તો સ્ટુડિયોમાં અહીંયા ઓપ્શન મળી જશે તમને. અને આ મેથડમાં શું કરવાનું છે સરળ ભાષામાં તમને કહી દઉં. એના ઉપર ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ પૂછશે. કયા ડોક્યુમેન્ટથી કરવાની છે? તો થંબનેલમાં તો મેં ઘણા બધા ડોક્યુમેન્ટ લખ્યા છે, પણ તમારે ખાલી ને ખાલી પાન કાર્ડનો યુઝ કરવાનો છે. અને પાન કાર્ડમાં પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારા પાન કાર્ડનું જે નામ છે, અહીંયા હું પાન કાર્ડ લઈને બેઠો છું અને મેં હાલ જ વેરિફિકેશન પ્રોસેસ કરી છે. પાન કાર્ડમાં જે તમારું નામ છે એ જ નામ તમારા બેંક એકાઉન્ટમાં હોવું જોઈએ. સમજી લો કે તમારે 3-4 બેંક એકાઉન્ટ છે અને એમાંથી એક એવી બેંક એકાઉન્ટ છે જેનું નામ પાન કાર્ડ સાથે બિલકુલ મેચ કરે છે, તો એ બેંક એકાઉન્ટ લેવાનું તમારે. પાન કાર્ડ અને બેંક એકાઉન્ટનું નામ સેમ હોવું જોઈએ, આ જરૂરી છે, નહીં તો રિજેક્ટ પણ થઈ શકે છે. તો તમારે ત્યાં શું કરવાનું છે? પાન કાર્ડ પહેલી મેથડ સિલેક્ટ કરવાની છે ઓનલાઈનવાળી. પછી તમારે પાન કાર્ડ સિલેક્ટ કરવાનું છે. તમને પૂછશે તો પાન કાર્ડ સિલેક્ટ કરવાનું છે. જેવું તમે પાન કાર્ડ સિલેક્ટ કરશો, આ સમજી લો કે બધી જ પ્રોસેસ હું લેપટોપમાં કરું છું. મોબાઈલમાં પણ કરી શકાય છે આ જ પ્રોસિજર, પણ હું લેપટોપમાં કરું છું. સમજી લો તો પાન કાર્ડ જેવું સિલેક્ટ કરીશ એટલે મને શું કહેશે? પાન કાર્ડનો ફોટો લેવા માટે મને ત્યાં QR કોડ બતાવશે કે તમારે અહીંથી જ કરવું છે કે બીજી કોઈ ડિવાઇસમાં કરવું છે. તો મેં નીચે બીજી ડિવાઇસમાં આપ્યું અને એ ડિવાઇસ માટે શું કરશે? એ એક QR કોડ આપશે. તો તમારા મોબાઈલથી એ QR કોડને સ્કેન કરવાનો છે. જેવો તમે મોબાઈલમાંથી સ્કેન કરશો એટલે તમારા મોબાઈલમાં એ એપ્લિકેશન ઓપન થઈ જશે. તમારું પાન કાર્ડ જે છે એનો આ રીતે ફોટો પાડવાનો છે, મતલબ કે ત્યાં રાખવાનું છે. એના ચારેય જે ખૂણા છે એને કમ્પ્લીટ મેચ કરવાના છે. તમારે કોઈ ક્લિક નથી કરવાની, એ ઓટોમેટિકલી ક્લિક કરી દેશે. તમારું પાન કાર્ડ સેવ કરી લેશે, મતલબ કે એ સ્કેન કરી લેશે અને તમારું પાન કાર્ડ અપ્રૂવ કરશે. જેવું તમે પાન કાર્ડ અપ્રૂવ થઈ જશે તમારું, એટલે તમારી બેઝિક ઇન્ફોર્મેશન તમને ત્યાં દેખાશે. પાન કાર્ડમાં જે ઇન્ફોર્મેશન હશે એ ઇન્ફોર્મેશન એ ફેચ કરશે અને એ ઇન્ફોર્મેશન ત્યાં દેખાશે. તેમાં કઈ ઇન્ફોર્મેશન હશે? તો તમારું નામ હશે, તમારું બર્થ ડેટ હશે અને નીચે એડ્રેસનું ખાનું ખાલી હશે. ત્યાં તમારે તમારું એડ્રેસ નાખી દેવાનું છે અને નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે તમારા મોબાઈલમાં સેમ વસ્તુ તમારે ત્યાં વસ્તુ દેખાશે. સેમ વસ્તુ મોબાઈલમાં તમારે પ્રોસિજર પછી મોબાઈલમાં કરવાની છે. પાન કાર્ડ જેવું સબમિટ કરે પછી મોબાઈલ ઉપર આવી જવાનું છે અને પછી તમને તમારા ફોટોગ્રાફ માટે પૂછશે. તો ફોટોગ્રાફ માટે શું કરવાનું છે? તમારો મોબાઈલ તમારી સામે રાખવાનો છે. એક્ઝેક્ટ તમારું આટલું ફેસ દેખાય એ રીતે રાખવાનો છે અને સેમ એ તમને કોર્ડિનેટ પણ આપશે કે આટલા કોર્ડિનેટમાં તમારું ફેસ હોવો જોઈએ. એ તમે કરી લેશો પછી તમને ત્યાં લખેલું આવશે સ્લાઇડ લેફ્ટ, એટલે તમારે થોડું આમ લેફ્ટ જોવાનું છે એટલે એ વેરિફિકેશન કરી દેશે. ઓકે. પછી તમારે સ્લાઇડ રાઇટ જોવાનું છે, પછી રાઇટ વેરિફિકેશન થઈ જશે. બંને વેરિફિકેશન થશે એટલે તમને તરત જ મેસેજ આવી જશે કે યોર આઈડેન્ટિટી વેરિફિકેશન ઇઝ કન્ફર્મ. અને વિધિન 5 કે 10 મિનિટ, મેં 5 જ મિનિટમાં કરી દીધું હતું, 5 કે 7 કે 10 મિનિટમાં મેક્સિમમ તમારું આઈડેન્ટિફિકેશન વેરિફિકેશન થઈ જશે. અને તમારે આ જ મેથડનો યુઝ કરવાનો છે. બીજી મેથડ જે છે કોમ્પ્લેક્સ તો ના કહી શકાય,
પણ ટેડિયસ છે, બહુ ટાઈમ લાગશે અને એટલો ટાઈમ લાગવાની જરૂર નથી. જે લોકોનું પાન કાર્ડ પ્રોપર હશે, જે લોકોનું બેંક એકાઉન્ટમાં નામ પ્રોપર હશે, એ લોકોને બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય. વિધિન 5 to 10 મિનિટમાં આ પ્રોસિજર કમ્પ્લીટ થઈ જશે અને આ પ્રોસિજર સૌથી ઇઝી છે. એટલે આપણે બીજી પ્રોસિજર ઉપર જવાનું નથી. હજુ પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો મને આ વિડીયો જ્યારે પણ અપલોડ કરું છું એમાં તમે કમેન્ટ કરજો. કંઈ પણ ઇસ્યુ હોય તો આપણે સોલ્વ કરીશું. હવે મારું આ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે, કન્ફર્મ થઈ ગયું છે. હવે જેવા $100 થશે મારા એકાઉન્ટમાં એટલે એ પછી હું બેંક ડિટેલ નાખવા માટે ફરી મેસેજ આવશે. એ વખત મારે બેંક ડિટેલ નાખવી પડશે અને પછી એ પૈસા હું મારા એકાઉન્ટમાં લઈ શકીશ અને પછી રેગ્યુલર એ વસ્તુ પ્રોસિજર ઓટોમેટિક પણ થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા નોલેજ માટે હશે. તમે આ સ્ટેજ ઉપર પહોંચવાના છો ત્યારે તમે બહુ જ સરળતા રહે, તમને કંઈ પ્રોબ્લેમ ના થાય એના માટે બનાવ્યો છે મિત્રો. તો જરૂર વિડીયો જોજો. હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ ટાઈપના ટેકનિકલ અને યુટ્યુબ રિલેટેડ વિડીયો લઈને હું આવતો રહીશ. એઆઈ, ટેકનિકલ, ટેકનોલોજી રિલેટેડ વિડીયો આવનારા સમયમાં આપણે ડિસ્કશન કરતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ ફ્રેન્ડ્સ. કંઈ પણ ઇસ્યુ હોય યુટ્યુબ ચેનલ રિલેટેડ તો તમે મને કમેન્ટ કરી શકો છો. કમેન્ટમાં હું બધા જ જવાબ તમને આપીશ. અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો વિડીયોને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.